ધાંગધ્રા બસ સ્ટેન્ડમાંથી મુસાફરોના ખીચા કપાયા। અવારનવાર મુસાફરોના પાકીટ સહિતની ચોરીનો ઉઠી ફરિયાદો। તાત્કાલિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવા તથા પેટ્રોલિંગ કરવા માંગ। મુસાફરો તથા સામાજિક કાર્યકરોની માંગ છે કે રાત્રિ સમય દરમિયાન બસ સ્ટેશનમાં પેટ્રોલિંગ તથા સીસીટીવીના માધ્યમથી આવા ખીચા કાતરુઓને પકડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે। સ્ટોરી રિપોર્ટ બાય दिनेश गांवा साथे जयेश कुमार छाला, धांगध्रा। मेरा नाम श्रवण कुमार है और मैं अभी कुछ दिन पहले मतलब पिछले संडे को मैं छुट्टी जा रहा था। यहाँ मैं दगेंद्रा में पोस्टेड हूँ, आर्मी में हूँ और यहाँ से अहमदाबाद जा रहा था। अहमदाबाद बस में चढ़ते ही हमारा एक आइडेंटिटी कार्ड और फैमिली का पर्स निकाल लिया है, जिसमें कुछ इम्पोर्टेंट डॉक्यूमेंट भी है और अभी तक मिला नहीं। मैं एफआईआर भी किया हूँ और प्रशासन से यही गुजारिश है हमारी कि जल्द से जल्द उसको पकड़ें और जल्द से सख्त कार्रवाई करी जाए। और आज भी शायद किसी का यहाँ पर्स निकाल लिया है। अभी तक कोई यहाँ पे कोई वो नहीं है पुलिस वाला। मारू नाम चंद्रेश कुमार रॉय है, जो सोशल वर्कर। आज रोज धांगध्रा एसटी डेपो में भाई श्री एक मुसाफर उमेश भाई मकवाणाનું पर्स ચોરાણું તેમજ ગયા રવિવારે એક આર્મી મેનનું પણ पर्स ચોરાણું હતું। જે છેલ્લા મહિનામાં આવા અનેક બનાવો બનતા હોય છે એસટી ડેપોમાં, જેમાં જો લોકોના पर्स પૈસા વસ્તુઓ ચોરાતી હોય છે। જેમાં ગયા રવિવાર જે આર્મી મેનનું ચોરાણું તેમાં એના ખૂબ જ કિંમતી ડોક્યુમેન્ટ હતા। એ આપણો આર્મી મેન જવાન હતા। તેમજ આજ ઉમેશભાઈનું જે ચોરાણું છે એમના પણ ખૂબ કિંમતી ડોક્યુમેન્ટ હતા। અને આ બધી વસ્તુ સીસીટીવી ફૂટેજમાં પણ એસટી ડેપોનામાં આવેલી છે, પણ હજી સુધી કોઈ પ્રકારની કાર્યવાહી થયેલ નથી। એટલે માન્ય એસપીસીને મારો અનુરોધ છે, તેમજ અહીંયા લોકલ પોલીસ અધિકારીને પણ અનુરોધ છે કે તત્કાલી આ બાબતે ધ્યાને લઈ અહીંયા પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે, દિવસ દરમિયાન પેટ્રોલિંગ કરે, તેમજ રાતના દરમિયાન પણ 70 થી 80 બસો આવતી હોય છે તેનું પણ પેટ્રોલિંગ કરવામાં આવે। વિશેષમાં એસટી ડેપોને પણ મારે અનુરોધ છે, નિગમને પણ, કે તત્કાલી આ અહીંયા સાંજે 9 થી 9 વાગે બારી બંધ થઈ જતી હોય પૂછપરછની, ટીસીની કે એની, અને ઓફિસ બંધ થઈ જતી હોય છે, જેનાથી પણ મુસાફરોને ખૂબ જ અગવડતા પડે છે પૂછપરછ માટે। જેથી કરીને એસટી ડેપો દ્વારા પણ એસટીની જે ટીસીની જે પોસ્ટ ખાલી છે એ પણ રાતે 9 થી સવારના 5 વાગ્યા સુધી ચાલુ કરવામાં આવે, જેથી કરીને રાહદારીઓ મુસાફરીઓ જે છે એને પૂછપરછ એક લેડીઝ પોલીસ અને જેન્ટ્સ પોલીસને પણ મૂકવામાં આવે એસટી ડેપો, એવો અનુરોધ છે। લોક માંગણી છે તો આને તત્કાલી યોગ્ય કરવા સારું। જય હિન્દ, જય ભારત। મારું નામ ઉમેશ છે અને હું અહીંયા અત્યારે બસ સ્ટેન્ડમાં ઊભો છું અને મારા પર્સની સવારે 11 વાગે મારા પર્સની ચોરી થઈ હતી અને પર્સ ચોરી થઈ અને એના વિશે મેં પ્રશાસનને જાણ કરેલી છે। સાથે સાથે મેં આપણે નજીકના પોલીસ સ્ટેશનમાં બી ફરિયાદ કરેલી છે અને રિગાર્ડિંગ કે મારું પર્સ ચોરી થઈ ગયેલું છે અને પર્સમાં મારું ખાસી એવી અમાઉન્ટ બી હતી, સાથે સાથે મારા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ બી હતા, જેના માટે મેં અત્યારે બંને જગ્યાએ કર્યું છે પ્રશાસન તરફથી। અને ખાસ એ બી જણાવવાનું છે કે અહીંયા બસ સ્ટેન્ડમાં ખાસ આવા ઘણા બનાવ બનતા રહે છે, જેવું મને આજુબાજુથી જાણવા મળે છે। એક મારી જોડે એક આપણે રક્ષક છે જે આર્મી મેન છે, એમનું બી ગયા રવિવારે સેમ એઝ ઇટ ટાઈમે એમનું બી પર્સ ચોરી થયેલું હતું, પણ અને એમના ડોક્યુમેન્ટ બી હતા। એમના આના માટે હજી કંઈ રિવોર્ડ મળ્યું નથી અને ડોક્યુમેન્ટ બી રિટર્ન નથી આવ્યું અને આ એક્ટિવિટી કન્ટિન્યુ છે, વન ટાઈમ નથી, આ કન્ટિન્યુ એક્ટિવિટી થાય છે। જેથી મારા પ્રશાસન તથા આપણા રક્ષકને આપણે વિનંતી કરું છું કે મને આના ઉપર યોગ્ય કાર્યવાહી કરે અને મારા ડોક્યુમેન્ટ મને વહેલી તકે મળી રહે એવી હું રિક્વેસ્ટ કરું છું।